હેલો નમસ્કાર મિત્રો, હું છું નરેશ દરજીને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નરેશ દરજી બ્લોગની અંદર. મિત્રો, અત્યારે હું આવ્યો છું લાખણી તાલુકાનું લવાણા ગામ, બાવથરા જિલ્લો. ત્યાં એક અંબાજી માતાનું વિશાળ મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રિની અંદર વિશાળ ગરબાનું પણ અહીંયા આયોજન થાય છે, અને આજે એની મુલાકાતે અમે આવ્યા છીએ. મિત્રો, આપણે લગભગ મંદિર તો બંધ છે, આપણે એના દર્શન કરીશું, માતાજીના પરચાઓની થોડી ઘણી વાતચીત કરશું ને આગળ આ બધું જાણીશું. તમે જોડાયેલા રહેજો આપણી સાથે, મળીએ આગળ જઈને. જય માતાજી. લક્ષચંડી કરેલું હતું, એ માતાજીના સ્થાપના થઈ. આ બાપજી કરેલા છે, હરિદાસજી મહારાજ. હું તો 98 માં આવ્યો. 1998 સાલમાં એ મારા હાથે આ બધી મંદિરનો જે પેલા જૂનું સ્થાન તો જે ગામડામાં ઓયડા હોય ને પતરાનો, એ હતું. એના પછી બધું આ નિર્માણ મંદિર 98 પછી આ બધી નિર્માણ થઈ. જી જી. ખાસ તો પબ્લિક 14 પૂનમની આવતી છે. હા, એ આમ પૂનમનો હોય ને આ 11નો થોડું પબ્લિક કાલે આવશે. 11 આ નવરાત્રિ છે, પછી બસંત પંચમી મા મહિનામાં આ ટાઈમે લોકોનો મેળો હોય. ગુરુ પૂનમ ઉપર ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા લોકો હોય છે. ગુરુ પૂનમે તો 8-10 હજાર પબ્લિક. હા, બહુ બસંત પંચમીના દિવસે આજુબાજુ ગામડાનું ને હોય 4000 માણસોનો 5000નો જમણવાર એ દિવસે હોય. બાપજીને એ દિવસે પુણ્યતિથિ પણ છે, બસંત પંચમીનો દિવસે બાપજીની. એ બાપજી એ દિવસે જ દેવ થયેલા છે. વસંત પંચમી માસુક પાંચમ, એટલે બધું ભેગું હોય. આવી રીતનો એનો ઇતિહાસ છે. પાછળ ગૌશાલા છે, 211 ગાયો છે. 211 ગાયો. એ 2001માં ધરતીકંપ પછી આ ગૌશાલા બની. ધરતીકંપને પછી ગૌશાળા. એટલે ધરતીકંપ પછી મોનો ને મારા ભાઈ તો હું 2-3 ગાય રાખતો, સેવા પૂરતા જાતે કરતો બધું. એટલે ગામવાળાને થોડું એમ થયો કે આ બનાવીએ, ત્યારે ફરતી ગાયો હોય ને બધી, રખડતી બધી, એ ગાયોને પછી 50 ગાયથી શરૂઆત કરી. અત્યારે 211-15 ગાયો જેવું છે, નાની મોટી બધી. નિરાધાર ગાયો હોય એની સેવા કરવામાં આવે. અમે કોઈ દૂધ બીજું કોઈ પ્રયોગમાં લેતા નહીં. આ મંદિરમાં આવે અને એને ગ્વાલ છે એ વાપરે, આવી રીતનું છે. બાકીને એને બચ્ચા પીએ બધું. રામ મંદિરનું નિર્માણ ચાલુ છે. રામ મંદિરનો બનાવી અત્યારે માતાજીના સાઈડમાં રામ મંદિર, રાધા કૃષ્ણ મંદિર ને આ બાપજીના ત્રિમંદિર બને છે. 3 મંદિર. પહેલી સ્થાપના તો આ બાપજીએ કરેલી. હા, એ બાપજીના હાથે આ માતાજીના સ્થાપના મેન પોતે. એ 1938 ના 33 માં 1933 માં. એટલે 50 વર્ષ થઈ ગયા ને. પહેલા પોતે તમારે આ બરગામડા ને તમારે થરાદમાં જૂનો ડોહો હોય છે, એને ખબર હશે. વડગામડામાં થયેલું. એ પોતે જ કરે. એક આચાર્ય તરીકે દીક્ષિતજી મહારાજ હતા, પોતે યજ્ઞ કરતા પોતે. અને ત્યાંથી ઓય આવ્યા, પછી ઓય થઈ. આવી રીતનો ઇતિહાસ છે ઓયનો. બીજું તો ગામડાનું મંદિર છે. ગામ ઉપર આ નિર્ભર છે મંદિર. આ માતાજીને કોઈ અહીં જમીન બીજું નથી મંદિરમાં, ખેતી બેતી. ગામડાનું જે બંધારણ આવે, આપણી લોકચાહના જેની જે ભાવના હોય એ પ્રમાણે. એટલે ગામમાં કોઈ પણ કોઈ નિર્ણય બીજો લેવો હોય તો માતાજી સાક્ષી લેવામાં આવે. આ ટોટલ ડેવલપમેન્ટ આ બધી મારા આયા પછી થયા. પહેલા તો એક માતાજીનું સ્થળ હતું, બસ ત્યાં જ એ 50 ફૂટ જે માતાજી છે ને અત્યારે આ મંદિર એટલામાં જ બધું હતું. અને ખાલી સાદું સિમ્પલ પતરા ટાઈપ. પતરાવાળા. બાકી એક નાની બાપજીને 10x10 નું રૂમ હતી. સાઈડમાં ઓલી ભૈરવ મંદિર ને એ બધું છે. એટલામાં રસોડું બીજું બધું.
આ બધો વિકાસ ચારે બાજુ મોટો જે બધો આ આ તો ધર્મશાળા બધું જંગલ હતું એની પછી ગામ લોકોના અઠવાડિયું માયા પછી ધીરે ધીરે આ દાડા સુધી આ બધું કોમગીરી બધું એ ચાલુ જ છે. આ બધું ચાલુ હા. એમને અને એક શ્રદ્ધાળુનું સ્થળ પણ કહીએ કે હવે સર તો આટલું નવરાત્રિ થાય એમાં આજુબાજુ તમારે થરાદ સુધીનું પબ્લિક આવે બહુ આવે. ખૂબ આવે નવરાત્રિનો નવરાત્રિ માહોલ ઉત્સવ મોટો મોટો 10 થી 20 હજાર આ છે ને આમ આપણે દરેક સમાજનો છે એ ટાઈમે જે યજ્ઞ થઈ ને હા આ હેદવાની જે 12 ગામ છે ને એ 12 ગામનો 18 વરણનો અહીં સેવા છે હા એટલે આજે દરેકનો આલે છે આવે આવે. બાકી બીજા આપણે જઈએ કે એને કોઈ હોય તો અત્યારે રામ મંદિરમાં બધાને ફાલો છે ગામનો રબારી હોય બ્રાહ્મણ હોય બધી જ્ઞાતિ 18 વરણ 18 જે આ ચોખ્ખી વરણ છે હા ચોખ્ખી એને વરણમાં અમે બધાને આ મેલી વરણનો નહીં લેતા હા એને દર્શન માટે છૂટ છૂટ છે કોઈ પણ નવરાત્રિમાં તો બધાય આવે વગરનો કે તમે આ ગરબી તમે ન રમવું એવું નહીં હા દરેક એ દરેક રમી શકે અમે પૂછતા નહીં કોઈને કોઈ ભેદભાવ રાખવામાં આવતો ના. નથી. બધા કોઈ નહીં બધા રમી શકે બધા હળી મળીને પણ અહીં વધારે સેવા રાજપૂતોનો હા રાજપૂતોનો ફાળો બહુ છે હા. હિન્દુઓના રાજપૂતો બહુ માતાની શ્રદ્ધા રાખે ને બહુ ફાળો આવે છે. આ બીજા આપે છે આ તમારે ફૂલમાજી તો હજી આ દેવુબા ને બધા હા. આ ધર્મશાળામાં આ આપે. મોઢું આ દેવું ફોનમાંથી મુયોનો ભણે જ જો હા, એ તો તમે. હા. વડપણ લખી દો એટલે ઓળખ. બાપુ ઘણી વખત આવતા હોય તો આપણે મળતા હોય છે. એમ તો હું કુએ આવું છું હા આવો એટલે હું ટાઈમ ઓછું છું અહીંયા. હોવ. એટલે યજ્ઞશાળા 108 કુંડી ત્યાં કર્યા હતા ત્યાં. આપણે આજનું મેદાન જેવું. એમાં લક્ષચંડીમાં મૂર્તિ આવી હા. માતાજીનું હતું ને તે મૂર્તિ એ ટાઈમે પાકું પાયેલા આમ આ માર્બલનું બરોબર મૂર્તિ લઈને પછી અને એમાં સંતોષી માતા છે ગણપતિ છે મેન પ્રધાન દેવ અંબાજી હા બાજી ઓલી સાઈડ દક્ષિણ સાઈડ છે ગણપતિ ને ઉત્તર સાઈડ સંતોષી માતા 3 મૂર્તિ છે બધી. ત્રિમૂર્તિ 3 છે. હા ને એ નીચે સ્થાન પહેલાથી કેમ રહી અમે જ્યારે આ જીર્ણોદ્ધાર કરીને તો ગામને બધું પૂછ્યું કે આ ગોરધન મહારાજ હતા ને હા બધા મળે છે. તો એ ના પાડી ગામવાળાને કે આ માતાજી જે બેઠા છે એ બરોબર છે આપણે ઉથાપન નહીં કરવું નથી. બરોબર. તો આને 10 ફૂટનો નકશા બની હતી હા આ પ્લેન્થથી અધર બીજું. હા. ઊંચું હા. આ માતાજીને લઈ વિધિ કરીને લેવાનું હતું પણ અધર 10 ફૂટ એ ડોહા બધાય કે ના કોક થાય ગામમાં તો હા અમે તમને કદાચ હમણાં સાંભળ્યા છો ઓલો શિવ મંદિર અમારા ગામમાં થઈ હતી ને? હા તે તો આ મંદિર નવું હા, બનાવવાનું નવું બનાવ્યું. ખાસા જણા બહુ ઘટના. ટૂંકો ખાધું ને. આ 2 વર્ષમાં તો મોટી મોટી ઘટના બની. આત્મહત્યાની ઘટનાઓ હા, એના લીધે એ ટાઈમે આ ડોહા બધાય ના પાડી કે માતાજી જે બેઠા છે કે રથાપના છે ને એમાં ઘડિયા આગળ નાખે રહેવા દો. એ વાત. અત્યારે જે રામ મંદિર બને છે એ પ્રમાણે હવે માતાજી નીચે છે તો રામ ભગવાનને એ અંદર સિંહાસન બનશે હા. મંદિરનું પ્લેન્થ આ લેવલમાં જ આ રહે. લેવલ છે એના ઉપર તો ન આ ન થાય અને આ મંદિરની પાયા બીજું બધું મારા આયા પછી થયો છે આ બધું રહેવાનું ને એ બધું બધું પછી અમે 2002 થી ને 2007 સુધી તો અમે કેસે લડ્યા હોય હા હા તો મિત્રો આપણે અંબાજી માતાનો ઇતિહાસ જે કૌશલદાસ બાપુના મુખે સાંભળ્યો કે તમે જોયો. આ છે એક લવાણા ગામમાં આવેલું અંબાજી માતાનો સમગ્ર ઇતિહાસ, જેનો બહુ અદ્ભુત ઇતિહાસ છે. બાપુ અહીંયા 25 વર્ષથી આવેલા છે અને આ બધું નિર્માણ બાપુના હસ્તે થયેલું છે. આ તમે ઉપર જોઈ શકો છો. સારી એવી કોતરણી સાથે આ મંદિર છે. આ મંદિરને લોક લગાવેલો છે કે આપણને એવા સારા એવા દર્શન નહીં થઈ શકે, છતાં તમને ટ્રાય કર્યો છે અમે દર્શન કરાવવાનો. અને મિત્રો, બાપુએ જે વાત કરી કે અહીંયા રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તે આ જગ્યા ઉપર થઈ રહ્યું છે. અહીંયા રામનું મંદિર બનાવવાનું છે, એનું જો કામકાજ ચાલુ છે અને ટૂંક સમય પછી એનું કામકાજ પતી જશે. ફરીથી આપણે એની મુલાકાત લેશું. બાપજીએ આપણને એક એવી પણ વાત કરી કે અમારે આ યજ્ઞ કરવાનો હતો, પણ અમે કે રામ મંદિરનું કામકાજ લીધું એટલે યજ્ઞને રદ કરી અને રામ મંદિરનું કામકાજ ચાલુ છે. અને અત્યારે જો કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો આ પાછળના ભાગનું. અહીંયા 3 મંદિર બનાવવાના છે, જેમાં મેઇન મંદિર છે રામ મંદિર અને એક બાપુની સમાધિ બનાવવાની છે. અને
અને બીજું રાધાકૃષ્ણ મંદિર રાધાકૃષ્ણ મંદિર હા રાધાકૃષ્ણ મંદિર, રામ મંદિર, રાધાકૃષ્ણ મંદિર અને બાપુની સમાધિ. જય માતા. મિત્રો આ છે લવાણા ગામની અંદર આવેલું અંબાજી માતાનું મંદિર. એની મુલાકાત આપણે અહીંયા જ પૂર્ણ કરીશું. આ બ્લોગને અહીંયા જ પૂર્ણ કરીશું. મળશું આપણે આગલા બ્લોગમાં. જય માતાજી. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો આપણી યુટ્યુબ ચેનલ.